નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. સમાચારો પર કરીએ નજર. ગીર સોમનાથમાં ઉનાની બીએડ કોલેજમાં કૌભાંડ સામે આવી રહ્યું છે. 3 વર્ષથી બોગસ રીતે કોલેજ ચાલતી હોવાનો આરોપ. બોગસ એનસીટીઈ મંજૂરીના આધારે પ્રવેશ અપાયાની ચર્ચા છે. ત્યારે દર વર્ષે 93 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 2 માર્ચે એફઆઈઆર નોંધાયા બાદ તપાસ શરૂ થઈ. 4 મહિના બાદ પણ કોઈ ધરપકડ નથી કરવામાં આવી. પોલીસે 8 થી 10 લોકોના નિવેદનો લીધા હોવાનું સામે આવ્યું. દિલ્હી એનસીટીઈ સુધી તપાસ પહોંચ્યાનો દાવો છે. ત્યારે યુનિવર્સિટી સર્ટિફિકેટ માન્યતા મુદ્દે રજૂઆત કરશે. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ઉનામાં બીએડ કોલેજ નકલી હોવાનું સામે આવી રહ્યું છે. બોગસ રીતે આ કોલેજ ચાલતી હોવાનું સામે આવી રહ્યું છે. એફઆઈઆરના 4 મહિનાથી પોલીસ તપાસ ચાલી રહી છે, છતાં પણ કોઈની ધરપકડ કરવામાં નથી આવી. ઉના નાંદોરા બીએડ કોલેજ કૌભાંડમાં તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે. તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. 2023થી બોગસ એનસીટીઈ મંજૂરીના આધારે કોલેજ ચલાવાઈ હોવાનો આરોપ છે. દર વર્ષે 3 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. ત્યારે 2 માર્ચે ફરિયાદ નોંધાઈ. 4 મહિના બાદ પણ કોઈ આરોપીની ધરપકડની કાર્યવાહી નથી કરવામાં આવી. પોલીસે માત્ર 8 થી 10 લોકોના નિવેદનો જ લીધા હોવાનું જણાવ્યું છે.